તો કાજુ મસાલાનું શાક બનાવવા માટે એક નાની તપેલીમાં અડધો ગ્લાસ પાણી લીધેલું છે. તેમાં એક મીડિયમ સાઇઝનો કાંદો અને 50 ગ્રામ જેટલા કાજુ ઉમેરીશું. હવે આને ઉકળવા દઈએ. ત્યાં સુધીમાં પેનમાં તેલ નાખીશું થોડું, અને થોડું 2 થી 3 ચમચી જેટલું ઘી ઉમેરેલું છે. હવે લો ટુ મીડિયમ ફ્લેમ રાખેલી છે અને આ 150 ગ્રામ જેટલા કાજુ લીધેલા છે. અહીંયા તમે કાજુ ફાડાનો પણ ઉપયોગ કરી શકો છો. હવે એકદમ લાઇટ ગોલ્ડન બ્રાઉન કલર આવવા દઈશું. હવે આનો ગેસ બંધ કરી દઈએ. હવે કાજુ એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે તો તરત ગેસ બંધ કરી દઈશું, જેથી કાજુનો કડછો ટેસ્ટ ના આવે. હવે કાજુને એક ડીશમાં લઈ લઈએ. આ રીતના બધા કાજુ તળાઈ ગયા છે. હવે આ જ તેલમાં 2 તમાલપત્ર, 2 તજના ટુકડા, 2 લવિંગ, 2 મરી, 2 ઇલાયચીના દાણા ઉમેરીશું. હવે એક મીડિયમ સાઇઝની ડુંગળી છે, તેને એકદમ ઝીણી ચોપ કરેલી છે. લસણની પેસ્ટ ઉમેરીશું. હવે સારી રીતના સાતળી લઈએ. હવે આદુની પેસ્ટ ઉમેરીશું. તો આ રીતે બધી વસ્તુને સારી રીતના સાતળવાની. હવે આ કાજુ અને કાંદા છે તેને આ રીતના જારીમાં નીતરવા માટે રાખી મૂકીશું. હવે કાજુ અને કાંદાની ગરમી નીકળી જાય તેના માટે ઠંડુ પાણી ઉપરથી ઉમેરીશું. તો આ પ્રોસેસ ખૂબ જ જરૂરી છે. હવે કાંદો પણ ગોલ્ડન બ્રાઉન સતળાઈ ગયો છે. તો આ સ્ટેજ ઉપર 2 મીડિયમ સાઇઝના ટમેટાં છે તેની પ્યુરી બનાવેલી હતી તે ઉમેરી દઈશું. હવે ઢાંકીને સેટ થવા દઈએ ગ્રેવી. હવે આને મિક્સચર જારમાં લઈશું. કાજુ અને કાંદાને આ રીતના થોડું થોડું વચ્ચે પાણી ઉમેરતા જઈશું, જેથી એકદમ આ રીતની સ્મૂથ પેસ્ટ બની શકે. તો આ પેસ્ટ બનીને રેડી છે. હવે થોડી વાર બાદ તેલ ઉપર આવી ગયું છે તો ટમેટાં બરાબર બફાઈ ગયા છે. તો આ સ્ટેજ ઉપર તેમાં થોડી હળદર ઉમેરીશું, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું નાખીએ અને ટેસ્ટના બેલેન્સ માટે ચપટી ખાંડ ઉમેરીશું, કારણ કે કાજુ ઓલરેડી ગળ્યા હોય છે. હવે બધા મસાલાને બરાબર સાતળી લઈએ, જેથી કાચો ટેસ્ટ ના આવે. તો મારા બધા વાસણ રસોડામાં તમે જોઈ શકો છો સ્ટીલના જ હોય છે. અહીંયા કાજુ મસાલાનો પંજાબી શાકનો જે મસાલો આવે તે ઉમેરીશું, 1 ચમચી જેટલો. તો હવે તેલ છૂટું પડી ગયું છે અને કલર પણ એકદમ સરસ આવ્યો છે. આમાં કાજુ અને કાંદાની ગ્રેવી ઉમેરી દઈશું. તો આ રીતના બધી વસ્તુને સારી સાતળવાથી એકદમ કલરફુલ શાક બને છે અને ટેસ્ટ પણ સરસ આવે છે. હવે સેટ થવા દઈએ ઢાંકીને. હવે આ જે ગ્રેવી બચેલી છે તેમાં 1 નાની વાટકી જેટલું દૂધ ઉમેરીશું. તો બહાર હોટલમાં ફ્રેશ ક્રીમનો ઉપયોગ કરતા હોય છે, તો આપણે તેની જગ્યા પર દૂધ ઉમેરીશું. તો દૂધ ઉમેરવાથી શાક એકદમ સરસ લાગે છે. હવે ફરીથી થોડું મીઠું નાખીશું. અને આ કસૂરી મેથી છે, આનાથી એકદમ હોટલ જેવો ટેસ્ટ આવે છે. તો આ રીતના બંને હાથની વચ્ચે રાખીને મસળીને ત્યારબાદ નાખવાની, જેથી સુગંધ પણ સરસ આવશે અને ટેસ્ટ પણ સરસ આવશે. હવે મિક્સ કરી લઈએ. હવે આ ગ્રેવી એકદમ પરફેક્ટ થઈ ગઈ છે. તો આ સ્ટેજ ઉપર તળેલા કાજુ ઉમેરી દઈશું. મિક્સ કરી લઈએ બરાબર. હોટલ જેવું શાક ખાવાનું મન થાય તો આ રીતના ઘરે જ બનાવવાનું. હવે 1 ચમચી જેટલું ઘી નાખીશું અને સેટ થવા દઈએ. તો હવે થોડી વાર બાદ તેલ ઉપર આવી ગયું છે અને આપણું શાક એકદમ સરસ રીતે સેટ થઈ ગયું છે. તો હોટલ કરતાં ઘરે ચોખ્ખું અને સસ્તું શાક બને છે. તો હવે આપણે તેને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ અને ઉપરથી થોડા લીલા ધાણા વડે ગાર્નિશ કરી લઈશું. તો આને તમે રોટલી, ભાખરી કે ઘઉંના નાન જોડે સર્વ કરી શકો છો. તો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને હજુ સુધી સર્વોત્તમ ફૂડને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો.